હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પાણીપુરીનું તીખું પાણી અને હાજમા હજમ પાણી। અને હું તમને છે ને આખી પાણીપુરીની રીત જ બતાવી દઈશ। તો મેં છે ને આ પુદીનાના પત્તાને પાણીમાં સરસ ધોઈ નાખ્યા છે અને ધોઈને મિક્સર જારમાં લઈ લીધા છે। અને થોડા લીલા મરચાં છે, જે પટણી મરચાં આવે છે ને, તીખા હોય છે, સ્પેશિયલ પાણીપુરી ચટણીમાં બધાયમાં આ મરચાં ઉપયોગમાં આવે છે। તીખાસવાળા મરચાં હોય છે। 2 આદુના ટુકડા લીધા છે। હું લસણ કે એવું કંઈ એડ નથી કરતી। અને આ કોથમીર લીધી છે। આ બધું આપણે મિક્સ કરી અને પછી છે ને મિક્સર જારમાં પેસ્ટ બનાવી દેવાની એની સારી એવી, જોઈ શકો છો। આવી રીતે રેડી તૈયાર કરી લેવાનું છે। પછી છે ને તમારે એક બાઉલમાં થોડી અલગથી વાડકીમાં નીકાળી દેવાની, આપણે એમાં પાણીપુરીનો જે માવો કરીએ ને એમાં મિક્સ કરવા માટે। અને અડધી આવી રીતે લીધી છે ને આ મેં પાણીપુરીનો મસાલો છે, જે મેં ઘરે જ બનાવેલો છે। આ 2 ચમચી જેટલો હું મસાલો એડ કરીશ। પછી એમાં છે ને મેં લગભગ આ 2 ચમચી જેટલું જલજીરા પાવડર છે। જલજીરા પાવડર તમારે એડ કરવાનો રહે છે। પાણીપુરીનો મસાલો એકલો નાખો ને તો એટલો બધો ટેસ્ટ નથી આવતો, રેડી લાવીએ છે ને, અને ખટાશ પણ એટલી નથી આવતી। મેં 2 ચમચી પાણીપુરી મસાલો, 2 ચમચી જલજીરા અને 1 આખું લીંબુ એમાં મેં એડ કર્યું છે। લીંબુ પણ તમારે એડ કરવાનું, કેમ કે લીંબુથી બી થોડી ખટાશ સરસ એવી આવે છે અને બધું એકદમ બેલેન્સ થઈ જાય છે। એટલા માટે મેં છે ને, કેમ કે આમાં મેં જરાય પણ ગળપણનો ઉપયોગ નથી કર્યો। પછી આમાં છે ને મેં લગભગ 1.5 લીટર જેટલું પાણી નાખ્યું છે। આ મારી જે છે એમાં તમારે 1.5 લીટર જેટલું પાણી ઉમેરી શકો છો। 1.5 લીટર પાણીમાં બનાવવાનું હોય છે મસાલો। આવી રીતે મેં ઠંડુ જ પાણી લીધું છે। અને પછી લાસ્ટમાં મેં લગભગ 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે અને 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે, એટલે થોડી તીખાશ પણ આવી જાય। આમ બી ઓલરેડી તીખું, જે સ્પાઇસી પાણી એકદમ જોઈતું હોય, ચટાકેદાર મસાલેદાર, અને મેં થોડા લીંબુના પીસ કટ કરીને નાખી દીધા છે, એટલે ખટાશ પણ એકદમ બેલેન્સમાં રહી। તમે જોઈ શકો છો ચટપટું મસ્ત પાણી તીખું તૈયાર થઈ ગયું છે। હવે આપણે છે ને હાજમા હજમ પાણી બનાવવાનું છે। એ માટે આપણે છે ને આંબલી અને ગોળનું પાણી રેડી કરવાનું। પલ્પ કરી શકીએ છીએ, પણ હું છે ને પાણી જ રેડી કરી લઉં છું। એટલે તમે આવી રીતે છે ને થોડો ગોળ અંદર એડ કરી શકો। હું આ દેશી ગોળ યુઝ કરું છું અને ખાટી આંબલી ઠોળિયા વગરની છે। કચુકા આવે છે ને, કચુકા નીકાળેલા છે, એવી ઠોળિયા વગરની આંબલી લીધી છે। 1 ગ્લાસ પાણી લીધું છે અને ધીમા ગેસ પર મેં મૂકી દીધું। ત્યાં સુધી આપણે બટાકા છોલી લઈએ। બટાકા મેં બાફી કાઢ્યા છે, મીઠું નાખીને થોડા બાફ્યા હતા, એટલે થોડી સ્પીડમાં બફાઈ જાય છે। 1 કિલો જેવા બટાકા લીધા હતા ને ચણા સવારથી પલાળીને મૂક્યા છે। સવારના એટલે આપણે શું જલ્દી 2-4 સીટીમાં થઈ જાય, અને આપણે બાફવા મૂકી દઈએ ત્યાં સુધી છે ને આપણે આ હાજમોલા ગોળી લીધી છે। કોઈ બી ફ્લેવરવાળી પણ લઈ શકો છો અને સાદી પણ લઈ શકો છો। આ મેં સાદી જ ગોળીઓ આવે છે, 1 રૂપિયાનું પેકેટ આવે છે। મેં લગભગ 5 પેકેટ હાજમોલા લીધી છે અને આવી રીતે એનો ભૂકો કરી નાખ્યો છે। ખાંડણીમાં ખાંડીને એને સૌ પાવડર બનાવી નાખો। તમે મિક્સર જારમાં પણ કરી શકો છો। અને હવે આપણે આંબલી ગોળનું પાણી રેડી થઈ ગયું છે, સરસ એવું મેં મસળી કાઢી હતી। અને પછી આપણે એને ધીમે ધીમે આવી રીતે ચાળી નાખવાનો છે, એટલે શું એમાં કચરો પણ આપણને આવે નહીં, કેમ કે આંબલીના રેસા ને એવું બધું હોય છે, કચુકા ને એનો પલ્પ રહી જાય ને, એટલે આપણે ધીમે ધીમે ગરણીથી ગાળી નાખવાનું હોય છે। સરસ મજાનું એવું પાણી આમ ગાળી નાખવાનું, એટલે કે અંદર કંઈ કચરો બચરો આવે નહીં, બધું આ ઠોળિયા ને બધું એની છાલ ને એ બધું નીકળી જાય, એટલે પાણી આપણને એકલું ખાલી આંબલીનું પાણી જ મળી રહે। પછી આવી રીતે હલાવતા જવાનું ને આપણે પાણી ગાળી લેવાનું। સરસ મજાનું હાજમા હજમ બહુ મસ્ત પાણી લાગે છે। હવે આપણું પાણી રેડી થઈ ગયું છે। આમાં છે ને આપણે બધું હવે એડ કરીશું। મેં મીઠું સામાન્ય એવું જ મીઠું નાખ્યું છે, સાદું મીઠું, જે ટાટા મીઠું આવે છે ને, એ જ। કાળું મીઠું પણ તમે નાખી શકો છો। મેં લગભગ 3 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી। તમે સુગર પાવડર બી એડ કરી શકો છો। મેં આખી જ ખાંડ યુઝ કરી લીધી છે અને 1 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે। લાલ મરચું નાખો ટેસ્ટમાં સારું રહે, કે આમ કોઈ તીખાશ નથી હોતી। અને 1 ચમચી જેટલો છે ને મેં પેલું જે આપણે નાખ્યો હતો ને હાજમોલા દળીને રાખી હતી, એ બસ હાજમોલા એડ કરી દીધી છે। આ હાજમોલા એડ કરી નાખવાની। એ આપણું પાણી રેડી થઈ ગયું છે હાજમા હજમ। અને આપણે હવે આ બટાકાને મેશ કરી લઈશું બરાબર।
સરસ રીતે આવી રીતે મને હાથથી ગંધાતું લાગે થોડું, એટલે પછી મેશરથી કાં તો પછી આવી ચમચીથી જ કરી નાખું છું હું. સરસ મજાના મેશ થઈ જાય છે. આવી રીતે મેશ કરી અને હવે આપણે એમાં છે ને ચણા એડ કરી લઈશું. મેં ચણા એડ કરી લીધા છે. બફાઈ ગયા છે સરસ મજાના. 3 સીટીમાં તો સરસ થઈ ગયા હતા, કેમ કે આખો દી પલાળીને રાખ્યા હતા ને, તો સરસ મજાના 3 સીટીમાં સરસ બફાઈ જાય છે. એટલે તમારે પહેલેથી વિચાર હોય ને કે આજ પાણીપુરી કરવાની છે, તો એક દિવસ પહેલાં જ ચણાને પલાળી રાખવાના, એટલે બહુ હોય ને બાફવાની ઝંઝટ જ ના થાય. ને પછી જે મેં આપણે ગ્રીન ચટણી બનાવી હતી ને તીખા પાણી માટેની, એ થોડી સાઈડમાં કાઢી દીધી હતી. તો મેં 3 ચમચી જેટલી આમાં મસાલામાં એડ કરી છે, કેમ કે અમારા ઘરમાં થોડું સ્પાઇસી ખાવાવાળા છે. તમે તમારા સ્વાદ મુજબ તીખું વધ કરી શકો છો. બસ આવી રીતે એને બધું મિક્સ કરી નાખવાનું સરસ મજાનું. ચમચીથી સરસ રીતે કરવાનું, ધીમે ધીમે કરી નાખવાનું, થઈ જાય છે. અને પછી મેં છે ને આમાં એક પેકેટ પાણીપુરી મસાલો એડ કર્યો છે. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આ એવરેસ્ટ પાણીપુરી મસાલા છે, 10 રૂપિયાવાળું પેકેટ છે. તમે એને મિક્સ કરી શકો છો. અને પછી ધાણા છેલ્લે લાસ્ટમાં, ગુજરાતીઓની ખાવાની શાન ધાણા લાસ્ટમાં નાખીને આપણો મસાલો જો સરસ મજાનો રેડી થઈ ગયો છે. જે ડુંગળી ખાતા હોય ને ડુંગળી પણ નાખી શકે છે, પણ મારે તો ભગવાનને ભોગ લગાવવાનો હોય છે ને, એટલે હું ડુંગળી નથી નાખતી. હવે આપણી પકોડી રેડી છે. પાણીપુરી પૂચકા જે કહેતા હોય એ આપણું તૈયાર જ છે. હવે પહેલાં તો આપણે આપણા વાલાને એને પણ આજ મજા આવી જવાની છે. અરે વાહ, પાણીપુરી મળી ગઈ. ચલો હું એમને ભોગ લગાવી દઉં. તુલસી પત્તા મૂકી દઈએ આપણે અને ભોગ લગાવી લઉં. ત્યાં સુધી તમે બધા પાણીપુરી ખાઈને એન્જોય કરજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.